ગ્લાનિ થાય, ધર્મને હાનિ થાય. એ બંને ભગવદ્ ગીતામાં ગ્લાનિર ભવતી ભારત ગ્લાનિ ઉલ્લેખ છે, રામચરિતમાનસમાં હાનિનો પણ ઉલ્લેખ છે, પણ ધર્મનો નાશ થાય એવો ક્યાંય ઉલ્લેખ નથી. કારણ કે ભગવાન રામ સનાતન છે, ભગવાન કૃષ્ણ સનાતન છે, ભગવાન શિવ સનાતન છે, માં દુર્ગા સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશજી સનાતન છે, મારો હનુમાનજી અજર અમર છે, વાલ્મીકી સનાતન છે અને ભગવાન વ્યાસ સનાતન છે. એ શાશ્વત મૂલ્યો છે, એનો નાશ કોઈ નહીં કરી શકે. પણ મારે ને તમારે, અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય. શ્રદ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે. ધર્મના કવચની અંદર કંઈક બીજું જ ફરતું હશે. અમારે રામચરિતમાનસના નભમંડળના એક બહુ તેજસ્વી નક્ષત્ર સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજ એવું કહી ગયા કે ઘણી વખત ધર્મનું બખ્તર પહેરીને અંદરથી અધર્મ કામ કરતો હોય છે. હવે એ અધર્મને હું મારવાનું નહીં કહું, કારણ કે એ મારા શબ્દકોશમાં નથી. નાશ કરવાનું નહીં કહું, એ મારા શબ્દકોશમાં નથી. મારે તો એમ કહેવું છે કે એ ધર્મ જે ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે, એક કવચ પહેરીને ધર્મનું, તથાકથિત ધર્મનું કવચ પહેરીને એ જે અંદર અધર્મ પોષાય છે એનું નિર્વાણ કેમ થાય? એને મારી નાખવાનું નથી, એનું નિર્વાણ થાય. એનું નિર્વાણ કેમ થાય એના માટે આપણે અમારા રામાયણમાં તો એમ લખ્યું છે કે જલંધર રાક્ષસ પણ એની પત્ની, આ કિંકરજીના વિચારો છે, એની પત્ની મહાન પતિવ્રતા નારી, એ પત્નીના પાતિવ્રત્યનું બખ્તર પહેરીને અધર્મી જલંધર જગતને ત્રાસ આપતો. હવે ભગવાન વિષ્ણુને એમ થયું કે પહેલા બખ્તરનું છેદન ન થાય, ભેદન ન થાય, એ બખ્તરને હટાવવામાં ન આવે ત્યાં સુધી અંદર છુપાયેલો જે અધર્મ છે એમાં તો એને ખતમ નહીં કરી શકાય. ત્યારે સમાજમાં જ્યારે ધર્મનું કવચ પહેરીને અધર્મ પોષાતો હોય ત્યારે એને ભેદવાનો છે, એને છેદવાનો છે. અમારા રામાયણમાં તો છલ કરી ટારે ઉતા સુરત ગ્લાનિ થાય, ધર્મને હાનિ થાય. એ બંને ભગવદ્ ગીતામાં ગ્લાનિર ભવતી ભારત ગ્લાનિ ઉલ્લેખ છે, રામચરિતમાનસમાં હાનિનો પણ ઉલ્લેખ છે, પણ ધર્મનો નાશ થાય એવો ક્યાંય ઉલ્લેખ નથી. કારણ કે ભગવાન રામ સનાતન છે, ભગવાન કૃષ્ણ સનાતન છે, ભગવાન શિવ સનાતન છે, માં દુર્ગા સનાતન છે, સૂર્ય સનાતન છે, ગણેશજી સનાતન છે, મારો હનુમાનજી અજર અમર છે, વાલ્મીકી સનાતન છે અને ભગવાન વ્યાસ સનાતન છે. એ શાશ્વત મૂલ્યો છે, એનો નાશ કોઈ નહીં કરી શકે. પણ મારે ને તમારે, અમારા રામાયણમાં એમ લખ્યું છે કે શ્રદ્ધા બીનું ધર્મ નહીં હોય. શ્રદ્ધા નહીં હોય તો ધર્મ નહીં જાગે. ધર્મના કવચની અંદર કંઈક બીજું જ ફરતું હશે. અમારે રામચરિતમાનસના નભમંડળના એક બહુ તેજસ્વી નક્ષત્ર સાકેતવાસી પંડિત રામકિંકરજી મહારાજ એવું કહી ગયા કે ઘણી વખત ધર્મનું બખ્તર પહેરીને અંદરથી અધર્મ કામ કરતો હોય છે. હવે એ અધર્મને હું મારવાનું નહીં કહું, કારણ કે એ મારા શબ્દકોશમાં નથી. નાશ કરવાનું નહીં કહું, એ મારા શબ્દકોશમાં નથી. મારે તો એમ કહેવું છે કે એ ધર્મ જે ધર્મના લિબાસમાં અધર્મ છુપાયો છે, એક કવચ પહેરીને ધર્મનું, તથાકથિત ધર્મનું કવચ પહેરીને એ જે અંદર અધર્મ પોષાય છે એનું નિર્વાણ કેમ થાય? એને મારી નાખવાનું નથી, એનું નિર્વાણ થાય. એનું નિર્વાણ કેમ થાય એના માટે આપણે અમારા રામાયણમાં તો એમ લખ્યું છે કે જલંધર રાક્ષસ પણ એની પત્ની, આ કિંકરજીના વિચારો છે, એની પત્ની મહાન પતિવ્રતા નારી, એ પત્નીના પાતિવ્રત્યનું બખ્તર પહેરીને અધર્મી જલંધર જગતને ત્રાસ આપતો. હવે ભગવાન વિષ્ણુને એમ થયું કે પહેલા બખ્તરનું છેદન ન થાય, ભેદન ન થાય, એ બખ્તરને હટાવવામાં ન આવે ત્યાં સુધી અંદર છુપાયેલો
જે અધર્મ છે એનો એમાં તો એને ખતમ નહીં કરી શકાય. ત્યારે સમાજમાં જ્યારે ધર્મનું કવચ પહેરીને અધર્મ પોષાતો હોય ત્યારે એને ભેદવાનો છે, એને છેદવાનો છે. અમારા રામાયણમાં તો છલ કરી ટારે ઉતા સુરત.